ભાજપના દિગ્ગજ નેતા જવાહર ચાવડા છેલ્લા કેટલાક સમયથી ભાજપથી નારાજ ચાલી રહ્યા છે. તેમની આ નારાજગી કોઈથી છુપી નથી. લોકસભાની ચૂંટણીમાં પણ જવાહર ચાવડા ગાયબ રહ્યા હતા અને એક પણ કાર્યક્રમમાં હાજર રહ્યા ન હતા, જેના કારણે તેમની આ નારાજગી ચર્ચાનો વિષય બની છે. ત્યારે હવે જવાહર ચાવડાની આ નારાજગી દૂર થઈ હોય તેવું લાગી રહ્યું છે. તમને જણાવી દઈએ કે 20 જુલાઈએ જવાહર ચાવડાનો જન્મદિવસ હતો. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવતો પત્ર લખ્યો હતો, જેમાં તેમણે લખ્યું હતું કે વીતેલા વર્ષોમાં આપ ક્યારેય હતાશ થયા હશો અને ક્યાંય નિરાશ પણ થયા હશો, જેને વિસરીને આપ જ્યારે નવા વર્ષમાં પ્રવેશી રહ્યા છો ત્યારે આપનું આવનારું વર્ષ જીવનના તમામ ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિકારક નીવડે તેવી શુભેચ્છાઓ. સાથે CR પાટીલે પણ જવાહર ચાવડાને પત્ર લખ્યો હતો, જેમાં તેમણે લખ્યું હતું કે આપના જન્મદિવસે આપને શુભેચ્છાઓ પાઠવતા અત્યંત આનંદની લાગણી અનુભવું છું. ઈશ્વર આપને સુખ સમૃદ્ધિ સાથે સ્વસ્થ દીર્ઘાયુ પ્રદાન કરે તેવી પ્રાર્થના કરું છું. વર્ષમાં 365 દિવસોમાંથી જન્મદિવસ ખૂબ જ વિશેષ હોય છે. આ દિવસ જીવનમાં નવી પળો, નવા દિવસોનો ઉમેરો કરી આપે છે. આપના જીવનનું આ નવું વર્ષ આપના માટે લાભકારી, કલ્યાણકારી નીવડે અને આપ આપના પરિવાર, સમાજ અને દેશ માટે સદાય ઉત્કૃષ્ટ કાર્યો થકી આપની સેવા પ્રદાન કરતા રહો અને ઉત્તરોત્તર પ્રગતિના શિખરો સર કરતા રહો એવી શુભેચ્છાઓ. CR પાટીલ અને અમિત શાહના આ પત્રનો જવાબ જવાહર ચાવડાએ છેક હવે આપ્યો છે. જવાહર ચાવડાએ એક પોસ્ટ કરી, જેમાં તેમણે ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલને પોતાના જન્મદિવસ પર શુભેચ્છા આપવા બદલ આભાર માન્યો છે. પરંતુ મહત્વની વાત એ છે કે જવાહર ચાવડાનો જન્મદિવસ 20 જુલાઈએ હતો અને ત્યારે આ બંને નેતાઓએ જવાહર ચાવડાને શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારે તેમણે હાલ તેમની આ પોસ્ટ પર આભાર વ્યક્ત કર્યો છે. જો કે તેમને શુભેચ્છા આપ્યાના આટલા દિવસો પછી કેમ પોસ્ટ કરી તે પણ સવાલ થઈ રહ્યો છે.